યથાર્થ ચેષ્ટ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વિભૂતિ યોગ અધ્યાય 16 વિશે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતકરણ પરમરૂપી નિર્મળ હોવું, તત્વજ્ઞાનના અર્થે ધ્યાન યોગમાં નિરંતર દઢ સ્થિતિ હોવી, સાત્વિક મન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રનું પાઠન કરવું અને ભગવાનનું નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં ઋજુભાવ હોવો, મન વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થને પ્રિય બોલવું, પોતાના પર અંધકાર કરનાર પર ક્રોધ ન કરવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપર એટલે કે ચિંતથી ચંચળતા ન હોવી, કોઈના નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રેમીઓ પર કસાઈ હેતુ વિના દયા ભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આપવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન કરવી, તે જ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સગડા હે ભારત દૈવીય સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે। હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી આ સગડા આસુરી સંપાદનને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે। દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બંધન માટે મનાય છે। તું દેવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરમાં। હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારનો છે, એક દૈવીય પ્રકૃતિનો ને બીજો આસુરી પ્રકૃતિનો। આમાંથી દૈવીય પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ। આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેઉને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ પતિ, નથી શ્રેષ્ઠ આચરણ હોતું, નથી સત્ય ભાષણ હોતું। આસુરી પ્રકૃતિના એ માણસો કયા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિનાનું આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે। એ કામ સિવાય બીજું શું છે? આ મિથ્યા દ્રષ્ટિના આધારે નાશ પામેલા સ્વભાવના મદ બુદ્ધિના સૌને ખપકાર કરનાર કુરકર્મી માણસો માત્ર જગતની નાશ કરવા માટે જ સમર્થ હોય છે। દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પ્રયત્ન રહેનારી અસંખ્ય ચિતાઓનો આશરો લેનાર, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે। આશાના સેંકડો ફંડાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધ પરાયણ થઈને વિષય ભોગનો અર્થે અન્યાયથી ધન આદિ કાર્યોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે। તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ બેવડું થઈ જશે, પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ। હું ઈશ્વર છું, ઐશ્વર્ય મેળવનારો છું, હું સગડી બુદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું, હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવા બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન કરીશ અને મોજ મજા કરીશ। આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનાર, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી ઝાડથી વીંટાળાયેલા તેમજ વિષય ભોગમાં રચ્યા પચ્યા રહેનાર આસુરીજનો માન અપવિત્ર નરકમાં પડે છે। એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનાર ઘમંડી માણસો ધન અને માનના મદદથી ચૂર થઈને કેવળ નાચગાનના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્ર વિધિ કર્યા વિના આયોજન કરે છે। અહંકાર, બલ, ઘમંડ, કામના અને ક્રોધ અનાદિને પરાયણ રહેનાર, એ સિવાય બીજા અનંતચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનાર એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જે દ્વેષ કરે છે, એ દ્વેષ કરનાર પાપાચારીઓ અને દુર્કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું। હે કુંતી, આ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મોજન્મ આસુરી યોનિને પામે છે, પછી એમનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે। કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા યાની એને અધોગતિએ લઈ જનારા છે।
મારે આ ત્રણેવને ત્યજી દેવા જોઈએ. હે કુંતી પુત્ર, આ ત્રણેવ નરકના દ્વારેથી છૂટેલા માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત કરેલું કર્મ જ કરવા યોગ્ય છે. એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં દેવાસુર સંપત્તિ ભાગ્ય યોગ નામનો 16મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.